જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? નીટની આપણી જે અવેરનેસ મેગા ટેસ્ટ છે એમાં 11થના ચેપ્ટર પહેલાં કરી લીધો, બરાબર. આપણે 11માના જે રાખ્યા છે અંદર ચેપ્ટર એની તૈયારી પહેલાં કરી લેજો. હેલાઇડવાળો પાર્ટ છે, આલ્કોહોલ ફિનોલ ઇથરવાળો પાર્ટ છે અને રાસાયણિક ગતિકીવાળો પાર્ટ છે, તો આપણે ઘણી બધી વાર ચેપ્ટર ટેસ્ટમાં લઈ લીધો છે, એટલે એ તો આવડતો જ હશે. એટલે પહેલું ફોકસ કે એના ઉપર કરજો. 11માના જે ચેપ્ટર છે એના ઉપર કરજો. 11માના ચેપ્ટર થઈ જાય પછી આપણે 12થના ચેપ્ટર લેવાના. આ બુધવારની ટેસ્ટ નીટની મેગા ટેસ્ટને કારણે 11થના ચેપ્ટર વાંચવાને કારણે મેં રાખી નથી, અને ઉમી આલ્કોહોલ ફિનોલ ઇથરવાળો પાર્ટ મેં પાછો નીટની મેગા ટેસ્ટમાં સન્ડેના રાખી જ દીધો છે. એટલે આ બુધવારની આપણી જે નીટની મેગા ટેસ્ટ આ ચેપ્ટર ટેસ્ટ હશે એ નીટની મેગા ટેસ્ટનું વાંચવામાં આપી દેજો. અને બીજું, આ વીકમાં હું તમને 10 પ્રશ્નનું એસાઇનમેન્ટ આપીશ. આપણે બુધવારની ટેસ્ટ નથી રાખતા, એની બદલે હું એક એસાઇનમેન્ટ આપી દઈશ તમને. એપ્લિકેશનમાં PDF ફાઇલ આવી જશે. એક અઠવાડિયામાં એ એસાઇનમેન્ટ લખીને પાછું તૈયાર કરી નાખવાનું, બરાબર. 10 ક્વેશ્ચન અત્યાર સુધી જે ચાલ્યા એ પાઠના હું પરીક્ષાની દ્રષ્ટિએ, બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ જે લખવા માટે અગત્યના હોય એવા 10 પ્રશ્ન તમને એસાઇનમેન્ટ સ્વરૂપમાં આપી દઈશ, તો એ કમ્પ્લીટ કરી નાખવાના, બરાબર. તો લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્કોહોલ ફિનોલ ઇથરવાળા પાર્ટની મોટાભાગની ચર્ચા પૂરી કરી હતી. છેલ્લે ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓ ભણ્યા હતા અને એરાઇલ ઇથરની ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાઓ ભણ્યા હતા. એરાઇલ ઇથરની જે પ્રક્રિયાઓ છે, ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, એમાં એક મુદ્દે ધ્યાનમાં રાખવાનો કે આલ્કોક્સી સમૂહ જે એરાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય, એરાઇલ કેન્દ્ર સાથે આલ્કોક્સી સમૂહ જે જોડાયેલો હોય એ બેન્ઝીનની પ્રતિક્રિયાત્મકતામાં વધારો કરે ધન સંસ્પંદન અસરને કારણે, અને એને કારણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા બેન્ઝીનની સરખામણીએ વધુ સરળતાથી થાય. અને બીજો, આલ્કોક્સી સમૂહ ધન સંસ્પંદન અસર દર્શાવે, એટલે કે ફિનાઇલ કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન પસાર કરે ત્યારે ઇલેક્ટ્રોન ડેન્સિટી ફિનાઇલ કેન્દ્રના ઓર્થો અને પેરા સ્થાને વધે. આથી ઇલેક્ટ્રોન અનુરાગી આયનનો એટેક ઓર્થો અને પેરા સ્થાને સરળતાથી થાય. માટે આલ્કોક્સી સમૂહ એરાઇલ ઇથરમાં ઓર્થો અને પેરા નિર્દેશક અસર દર્શાવતો સમૂહ હોવાથી ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એરાઇલ ઇથરની ઓર્થો પેરા સ્થાને થશે, બરાબર. જેમાં મુખ્ય નિપજ પેરા હશે, ગૌણ નિપજ ઓર્થોની હશે. તો આટલું આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા. બધું વ્યવસ્થિત રીતના જોઈ લીધું હશે અને સમજાઈ ગયું હશે. એમાંય ઇથરની હાઇડ્રો આયોડિક એસિડવાળી પ્રક્રિયા છે એ મોસ્ટ આઈએમપી, એટલે એના સંદર્ભમાં એકવાર વધારે અભ્યાસ કરી અને એના ક્વેશ્ચન પહેલાં સોલ્વ કરવાના. તો એના માટે પ્રેક્ટિસ માટે આપણે કોયડા નંબર 11.7 ટેક્સ્ટબુકમાંથી જોઈ લઈએ. એ HI સાથેની પ્રક્રિયાના અનુસંધાનમાં આપ્યો છે. આમ આપ્યું કે નીચે દર્શાવેલા દરેક ઇથર સંયોજનોને HI સાથે ગરમ કરવાથી મળતી મુખ્ય નિપજ જણાવો. જો એમ લખ્યું હોય ને કે વધુ પ્રમાણમાં HI સાથે ગરમ કરવાથી, તો તમારે વધુ પ્રમાણ એટલે કે 2 મોલ HI લઈને પ્રક્રિયા કરવાની. પણ જો આમને આમ ક્વેશ્ચન પૂછ્યો હોય તો તમારે 1 મોલ HI લઈને પ્રક્રિયા આપવાની. તો આપણને પહેલું જે સંયોજન આપ્યું છે એ આ ટાઈપનું આપ્યું છે. 11.7 નંબરના લખાણ સંબંધિત પ્રશ્નોમાં જે કોયડા નંબર 11.7 છે હું કરાવું છું પેજ નંબર 349 ઉપર. તો આપણને જે પહેલું સંયોજન આપ્યું છે આ પ્રકારનું છે. મિથાઇલ ઇથોક્સી બ્યુટેન, આનું નામ આપવું હોય તો આમ અપાય 2-મિથાઇલ-1-ઇથોક્સી બ્યુટેન. તો આની પ્રક્રિયા જો HI સાથે કરવાની કીએ, જો વધુ પ્રમાણમાં HI કીધું હોય તો 2 મોલ HI લઈને પ્રક્રિયા સ્ટાર્ટ કરો, પણ જો HI સાથેની પ્રક્રિયા કીધું હોય તો 1 મોલ HI લઈને જ પ્રક્રિયા સ્ટાર્ટ કરવાની. તો જો એમ કીધું કે હાઇડ્રોજન આયોડાઇડ સાથે પ્રક્રિયા કરો, તો આપણે એવું ભણ્યા હતા કે પ્રાથમિક અથવા દ્વિતીય જ્યારે હોય આલ્કાઇલ સમૂહ ઇથરના ઓક્સિજનની અંદર, જ્યારે આલ્કાઇલ સમૂહ પ્રાથમિક અથવા દ્વિતીયક હોય ત્યારે જે નાની શૃંખલા હોય, જેનો અવકાશી અવરોધ ઓછો હોય, એવી હાઇડ્રોકાર્બન શૃંખલાનું જ્યારે આમાંથી વિઘટન થાય ત્યારે એ આયોડિન સાથે જોડાય અને બાકીની શૃંખલાનો ઓક્સિજન છે એ હાઇડ્રોજન સાથે જોડાય, આલ્કોહોલ અને આયોડાઇડ મળે. તો હવે અત્યારે આપણે જો આ પ્રશ્નનો આન્સર આપવો હોય તો પહેલાં એ જોવાય કે આ પ્રાથમિક છે, આ પ્રાથમિક છે, આનો અવકાશી અવરોધ વધારે છે, આ નાની ઓછી અવકાશી અવરોધ ધરાવતી શૃંખલા છે. એટલે આન્સરમાં હવે જો આપણે જે છેલ્લે ભણ્યા હતા એનો ઉપયોગ કરો તો આયોડિન છે આ ઇથાઇલ કાર્પેટાયન સાથે જોડાશે
ઇથાઇલ સમૂહ સાથે જોડાશે. SN2 મિકેનિઝમથી પ્રક્રિયા થઈ આયોડિન સાથે ઇથાઇલ સમૂહ જોડાશે અને હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાય અને જે નિપજ મળશે એ આલ્કોહોલ આ પ્રમાણેનો હશે. એટલે અત્યારે જો આપણને પ્રોડક્ટ મળી ગઈ હોય તો ઇથાઇલ આયોડાઇડ અને આ 2 મિથાઇલ બ્યુટેન 1 ઓલ બે નિપજો છૂટી પડશે. એટલે પ્રેક્ટિસ થાય એટલા માટે તમને ત્યારે સોલ્વ કરાવું છું. આ કન્સેપ્ટ જે HI વાળી પ્રક્રિયાનો છે એ મોસ્ટ IMP, એટલે એના ઉપર વધારે ફોકસ રાખવાનું. તો અત્યારે જે પહેલો ક્વેશ્ચન છે હવે આવડી જાય એવો થાય. શું યાદ રાખવાનું કે પ્રાથમિક કે દ્વિતીય આલ્કાઇલ શૃંખલા હોય ઓક્સિજન સાથે જોડાયેલી, તો જેનો અવકાશી અવરોધ ઓછો છે અથવા તો જે નાની શૃંખલા છે એ હેલોજન સાથે જોડાશે. ક્લિયર? ત્યાર પછી બીજું ઉદાહરણ આવું આપ્યું છે CH3 CH2 CH2O CH3 CH3 CH2 CH3. હવે આની પ્રક્રિયા આપણને એમ કીધું કે HI સાથે કરો. તો હવે આમાં એક શૃંખલા પ્રાથમિક છે અને એક શૃંખલા તૃતીયક છે. તો આપણે ત્યારે ગઈકાલે જે છેલ્લું લેક્ચર લીધું તેમાં આવું ભણ્યા હતા કે જ્યારે તૃતીયક આલ્કાઇલ શૃંખલા હોય ત્યારે પ્રક્રિયા SN1 મિકેનિઝમથી થાય અને ત્યારે પ્રક્રિયામાં જે કાર્બ કેટાયન થયું હોય એના સાથે આ આયોડાઇડ આયન કેન્દ્રાનુરાગી આયન જોડાય અને આયોડાઇડ બનાવે. તો હવે આપણે જો આ પ્રશ્નના અંદર પ્રોડક્ટ કઈ મળે એમ કોઈ પૂછે તો જવાબ આમ અપાય કે પ્રોડક્ટ છે તમને આ પ્રકારની 2 મિથાઇલ 2 આયોડો બ્યુટેન મળશે. એટલે કે આમાં આયોડાઇડ કેન્દ્રાનુરાગી આયન કોના સાથે જોડાશે? જેનો કાર્બ કેટાયન થાય છે એના સાથે જોડાશે. એટલે હવે આની અંદર જો મને પૂછે કે બીજી પ્રોડક્ટ કઈ હશે તો હું આસાનીથી કહી શકું કે પ્રોપેન 1 ઓલ એ બીજી પ્રોડક્ટ હશે. એટલે જો HI સાથેની પ્રક્રિયાની મુખ્ય નિપજ આપણને હેલાઇડ નિપજ માગે તો એમ કહેવાય કે 2 મિથાઇલ 2 આયોડો બ્યુટેન એ આ પ્રક્રિયાની મુખ્ય નિપજ હશે. એટલે ટૂંકમાં જે છેલ્લે આપણે જે પ્રશ્ન ભણ્યા છે ત્યારે મેં તમને કન્સેપ્ટ યાદ રાખવાનું કીધું હતું કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કાઇલ હોય ત્યારે SN2 ક્રિયાવિધિને અનુસરે અને જો તૃતીયક આલ્કાઇલ અથવા તો બેન્ઝાઇલ જેવા કેટાયનની જેની સ્થિરતા વધારે હોય એવા જો શૃંખલા ઇથરની અંદર હાઇડ્રોકાર્બનની જોડાયેલી હોય તો એ SN1ની ક્રિયાવિધિને અનુસરે. ને એ જો કન્સેપ્ટ યાદ રાખી અને જવાબ આપો તો બહુ સહેલું છે અને મજાનું છે. ત્યાર પછી એમાં આપણને ત્રીજો ક્વેશ્ચન આવો પૂછ્યો છે બેન્ઝાઇલ ફિનાઇલ ઇથરની HI સાથેની પ્રક્રિયાથી મળતી નિપજ આપો. તો CO બંધનું વિઘટન થશે ત્યારે બેન્ઝાઇલ આપેલું છે એટલે હમણાં જ મેં ચર્ચા કરી એ પ્રમાણે બેન્ઝાઇલ કેટાયન થયું હોય એટલે SN1 મિકેનિઝમથી પ્રક્રિયા થશે, હાઇડ્રોજન ઓક્સિજન સાથે જોડાશે અને આયોડાઇડ કેન્દ્રાનુરાગી આયન બેન્ઝાઇલ કેટાયન સાથે જોડાશે એટલે જે નિપજ છે મુખ્ય એ બેન્ઝાઇલ આયોડાઇડ મળશે અને બીજી નિપજ છે આપણને ફિનોલ મળશે. એટલે આમ જો પ્રોડક્ટમાં આવી ગયું હોય તેમ કહેવાનું એક નિપજ બેન્ઝાઇલ આયોડાઇડ અથવા તો ફિનાઇલ આયોડો મિથેન અને બીજી નિપજ ફિનોલ હશે. ક્લિયર? અને આ ટાઈપના ક્વેશ્ચન ગુજકેટમાં, નીટમાં, JEEમાં બધામાં વારંવાર પૂછાયેલા છે અને છેલ્લે મેં તમને લેક્ચર દરમિયાન એ કીધું હતું કે નીટ 2020માં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે એટલે આને અવગણવાનું નથી થતું. ક્લિયર? ત્યાર પછી હવે 11.10 નંબરનો લખાણ સંબંધિત પ્રશ્નનો પ્રશ્ન જોઈએ. આમાં પૂછે કે ઇથેનોલ અને 3 મિથાઇલ પેન્ટેન 2 ઓલથી શરૂઆત કરી 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેનના વિલિયમસન સંશ્લેષણ માટેની પ્રક્રિયાઓ લખો. શું બનાવવાનું છે પહેલાં એ વિચારીએ. 1, 2, 3, 4 અને 5 પેન્ટેન, પછી એમ કીધું 2 ઇથોક્સી એટલે બીજા કાર્બન ઉપર ઇથોક્સી, ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ. હવે બાકીના હાઇડ્રોજન હું ગોઠવી દઉં તો આપણને આ સંયોજન બનાવવાનું કીધું એટલે કે મિશ્ર ઇથર બનાવવાનું કીધું. આ મિશ્ર ઇથર બનાવવા માટે એમ કીધું કે વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિનો ઉપયોગ કરો. વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ આપણે આગળ ભણી ગયા હતા કે હેલાઇડની આલ્કોહોલના સોડિયમ ક્ષાર સાથેની નિર્જળ ઇથર જેવા દ્રાવકોમાં SN2 ક્રિયાવિધિને અનુસરતી પ્રક્રિયા છે જે પ્રાથમિક હેલાઇડ માટે ઉત્તમ છે અથવા તો પ્રાથમિક હેલાઇડ માટે સૌથી વધુ ઉપયોગમાં લઈ શકાય એવી છે. એટલે હવે આપણને જે બે પ્રક્રિયા આપ્યા છે
એમાંથી વિચારવાનું કે કેનો હેલાઇડ બનાવવો અને કેનું સોડિયમ ક્ષારમાં રૂપાંતર કરવું. તો એક આપ્યું છે ઇથેનોલ અને બીજું એમ આપ્યું છે કે 3 મિથાઇલ પેન્ટેન ટુ ઓલ, 1 2 3 4 અને 5 પેન્ટેન ટુ ઓલ અને 3 મિથાઇલ. એટલે હવે હું આમ લખી શકું કે આ એક સંયોજનથી સ્ટાર્ટ કરવાનું અને આ બેમાંથી યોગ્ય સંયોજનો બનાવી અને વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિથી આપેલું ઇથર મેળવવાનું. તો હવે જો આપણને આઈડિયા હોય કે પ્રાથમિક હેલાઇડ સાથે પ્રક્રિયા વિલિયમસન સંશ્લેષણ સૌથી વધુ સરળતાથી અને ઉપયોગી થાય, એપ્લિકેબલ થાય, તો હવે આ આલ્કોહોલ દ્વિતીયક છે. ઉપરાંત એમાં અવકાશી અવરોધ વધારે છે. એટલે જો આનો હું હેલાઇડ બનાવી નાખું તો SN2 ક્રિયાવિધિથી ઇથર બનવાની પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતા ઘણી ઓછી હોય અને ગૌણ નિપજ આલ્કીન પણ બને. જ્યારે આ આલ્કોહોલમાંથી જો હું હેલાઇડ બનાવી નાખું તો એ પ્રાથમિક હેલાઇડ થઈ જાય. એટલે હવે આઈડિયા લગાડીને વિચારવાનું કે મારે વિલિયમસન સંશ્લેષણથી ઇથર બનાવવું છે તો હેલાઇડ જોઈએ અને આલ્કોહોલનો સોડિયમ ક્ષાર જોઈએ. તો આમાંથી સોડિયમ ક્ષાર બનાવવું કે આમાંથી હેલાઇડ બનાવવું કે આમાંથી? તો હવે જો તમે વિલિયમસન સંશ્લેષણ વ્યવસ્થિત રીતના લેક્ચર દરમિયાન જે મેં ભણાવ્યું તે સમજાવો તો ઇઝીલી કહી શકો કે સર આમાંથી હેલાઇડ બનાવાય, કારણ કે આ પ્રાથમિક આલ્કોહોલ છે તો એમાંથી પ્રાથમિક હેલાઇડ બનાવો તો પ્રક્રિયા બહુ સરળતાથી થશે. SN2 ક્રિયાવિધિથી પ્રક્રિયા બહુ વ્યવસ્થિત રીતના સંપૂર્ણપણે જોઈતી ઇથરની ઉપજ આપશે. એટલે સૌથી પહેલાં શું કરાય, ઇથેનોલ લઈ એની PBr3 અથવા HBrની હાજરીમાં પ્રક્રિયા કરીને શું બનાવી નાખાય, ઇથાઇલ બ્રોમાઇડ. એટલે ઇથેનોલમાંથી પહેલાં ઇથાઇલ બ્રોમાઇડ બનાવી નાખો. કઈ રીતના બનાવવું એ તમને આવડે જ છે. આલ્કોહોલમાંથી હેલાઇડ બનાવવું હોય, બ્રોમાઇડ બનાવવું હોય તો શું કરાય, કાં હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે પ્રક્રિયા કરાય અથવા તો PBr3 સાથે પ્રક્રિયા કરી અને આલ્કોહોલમાંથી પહેલાં હેલાઇડમાં કન્વર્ઝન કરી નાખો. એટલે પેલું આ પ્રોસેસ કરી. હવે જે બાકીનો આલ્કોહોલ આપ્યો છે એનું રૂપાંતર સોડિયમ ક્ષારમાં કરવા માટે શું કરો, તો 3 મિથાઇલ પેન્ટેન ટુ ઓલ જે આપ્યું છે એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી અને એનો સોડિયમ આલ્કોક્સાઇડ ક્ષાર બનાવો. હવે આ બેની નિર્જળ ઇથરમાં પ્રક્રિયા કરો તો સહેલાઈથી આ કેન્દ્રાનુરાગી આયન હેલાઇડના કાર્પેટ આયન સાથે જોડાય અને આ હેલોજનનું વિસ્થાપન દર્શાવી શકે અને આપણને જોઈતી અંતિમ નિપજ SN2 ક્રિયાવિધિથી આપી શકે. એટલે આમ આ એક કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાથી તમને જોઈતી માગેલી નિપજ 2-ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેન મળી જશે. એટલે આમ ટ્રિકી ક્વેશ્ચન છે. ડાયરેક્ટ તમને હેલાઇડ નથી આપી દીધો, ડાયરેક્ટ આલ્કોહોલનો સોડિયમ ક્ષાર નથી આપી દીધો. એમ કીધું કે હું તમને 2 આલ્કોહોલ આપું છું અને મારે આ નિપજ જોઈએ. તો હવે તમારે વિચારવાનું કે કયા આલ્કોહોલમાંથી હેલાઇડ બનાવવું અને કયા આલ્કોહોલનું સોડિયમ ક્ષારમાં કન્વર્ઝન કરવાનું. જો એ આવડી જાય તો પછી ક્વેશ્ચન સાવ એટલે સાવ સરળ છે. બરાબર? તો આવડી જશે. હા, હવે આગળ વધીએ. 11.11 નંબરનો એના પછીનો ક્વેશ્ચન છે કે નીચે આપેલા પૈકી પ્રક્રિયકોની કઈ જોડ 1-મિથોક્સી 4-નાઇટ્રોબેન્ઝીન માટે યોગ્ય છે, એની બનાવટ માટે યોગ્ય છે અને શા માટે? સરસ ક્વેશ્ચન છે, મજાનો ક્વેશ્ચન છે. શું બનાવવું છે? 1-મિથોક્સી 4-નાઇટ્રોબેન્ઝીન બનાવવું છે. એના માટે એને આપણને 2 પ્રક્રિયકોની જોડ આપી. એક આપ્યું 4-નાઇટ્રોબ્રોમોબેન્ઝીન અને સોડિયમ મિથોક્સાઇડ. આમાંથી બનાવવું. અને બીજી મેથડ આપણને આપી છે એમાં કે 4-નાઇટ્રો સોડિયમ ફિનોક્સાઇડ અને મિથાઇલ બ્રોમાઇડની પ્રક્રિયા કરીને 1-મિથોક્સી 4-નાઇટ્રોબેન્ઝીન બનાવવું. તો આ બેમાંથી કઈ મેથડથી વધુ યોગ્ય પદ્ધતિ થાય અને શા માટે, આનો આપણે આન્સર આપવાનો છે. તો હેલાઇડ અને આલ્કોક્સાઇડ આમાંય છે, હેલાઇડ અને આલ્કોક્સાઇડ આમાંય છે. પણ જો તમને વિલિયમસન સંશ્લેષણ પદ્ધતિ વખતે મેં ભણાવ્યું તો એ યાદ હોય કે એરાઇલ ઇથર બનાવવા હોય તો જનરલી હેલોબેન્ઝીનમાંથી ના બનાવાય, કારણ કે હેલોબેન્ઝીનમાં આ બંધ છે એ સંસ્પંદનને કારણે ટૂંકો હોય, બંધ લંબાઈ ટૂંકી હોય, બંધ વધુ પ્રબળ હોય અને હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા અતિ મુશ્કેલીથી થાય. જો એરાઇલ હેલાઇડ હોય તો હેલો એરિન સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હેલો આલ્કેન સંયોજનો કરતાં પ્રબળતાથી થતી નથી, બહુ મુશ્કેલીથી થાય અથવા તો વધુ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર પડે. આવું આપણે હેલાઇડવાળા પાઠમાં ભણ્યા હતા.
તો જો આપણે આનો આન્સર આપવો હોય તો આ આપી શકીએ કે હેલાઇડ છે એ કયો લેવાય? આલ્કાઇલ. અને જો સોડિયમ ફિનોક્સાઇડ આરે પ્રક્રિયા કરો તો આલ્કાઇલ હેલાઇડ હોવાથી એનો CX બંધ, કાર્બન અને હેલોજન વચ્ચેનો બંધ સોડિયમ ફિનોક્સાઇડ કેન્દ્રાનુરાગી આયન દ્વારા તૂટી જાય અને તો આપણને જ્યાં જોઈએ છે એ 1-મિથોક્સી 4 નાઇટ્રોબેન્ઝીન નિપજ સરળતાથી મળે. એટલે જો આ બે રૂટ આપ્યા હોય કે આમાંથી શેમાંથી સરળતાથી આપણે આ માગેલી ઈચ્છિત નિપજ મેળવી શકીએ તો પેલો આન્સર આ અપાય કે સોડિયમ ફિનોક્સાઇડનો જે નાઇટ્રોબેન્ઝીનનો ક્ષાર છે એ મિથાઇલ બ્રોમાઇડ સાથે જો તમે પ્રક્રિયા કરો તો આલ્કાઇલ હેલાઇડની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થઈ અને આ પ્રકારનું મિશ્ર ઇથર એરાઇલ ઇથર બની શકે. આ પ્રક્રિયા એના માટે વધુ ફિઝિબલ નથી, વ્યવહારુ નથી. શું કામે? કે હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલીથી થતી જોવા મળે. એટલે જો પ્રતિક્રિયાત્મકતાની દ્રષ્ટિએ વિચારો તો આ પ્રક્રિયાથી આપણને 1-મિથોક્સી 4 નાઇટ્રોબેન્ઝીન ઈચ્છિત નિપજ સરળતાથી મળી શકે. એટલે આન્સર વ્યવસ્થિત રીતના સમજાવીને તમારે લખીને આપવાનો થાય. ક્લિયર? તો કઈ પ્રક્રિયાથી વધારે યોગ્ય રીતે નિપજ મેળવી શકાય આમ પૂછ્યું છે તો એમ કહેવાનું બીજો રૂટ છે સોડિયમ ફિનોક્સાઇડવાળો, એની મિથાઇલ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયાથી સરળતાથી આપેલી નિપજ મળશે. બરાબર? ત્યાર પછી 11.12 નંબરનો જે ક્વેશ્ચન છે એ હમણાં જ આપણે ભણ્યા છીએ એના જેવો છે એટલે હોમવર્કમાં કરી નાખવાનો. મિથોક્સી પ્રોપેનની HBr સાથેની પ્રક્રિયા છે. તો બે પ્રાથમિક આલ્કાઇલ છે એટલે આપણે કહી શકીએ કે હેલાઇડ કેન્દ્રાનુરાગી આયન નાની શૃંખલા ધરાવતા મિથાઇલ સાથે જોડાશે એટલે મિથાઇલ બ્રોમાઇડ અને પ્રોપેનોલ નિપજ મળશે. સેકન્ડમાં એરાઇલ ઇથર છે એટલે ફિનોલ અને ઇથાઇલ બ્રોમાઇડ મળશે. થર્ડમાં ફેનિટોલનું નાઇટ્રેશન કરવાથી પેરાનાઇટ્રો ફેનિટોલ અને ઓર્થોનાઇટ્રોફેનિટોલનું મિશ્રણ મળશે. અને ફોર્થમાં તૃતીયક બ્યુટાઇલ અને ઇથાઇલ બે શૃંખલાઓ ઇથર સંયોજનમાં છે તો તૃતીયક બ્યુટાઇલ હોવાથી એનો કાર્બકેટાયન સ્થાયી હોય એટલે આયોડાઇડ કેન્દ્રાનુરાગી આયન તૃતીયક બ્યુટાઇલ સાથે જોડાશે એટલે નિપજ તમને આવી મળશે તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ અને ઇથેનોલ. ક્લિયર? તો લખાણ સંબંધિત પ્રશ્ન અને કોયડાઓ લગભગ આપણે આખા પાઠ્યપુસ્તકમાં જેટલા હતા એટલા બધા પેરેરલ જોઈ લીધા છે. સ્વાધ્યાયના બધા પ્રશ્નો તમારે સોલ્વ કરી નાખવાના, લખવાની જરૂર પડે ત્યાં લખીને તૈયાર કરવાના. એમાં ક્યાંય મૂંઝાવ અને ના ખબર પડે, ન ખ્યાલ આવે, કન્સેપ્ટ કાંઈ ક્લિયર ના થતો હોય તો મને કહી દેવાનું તો હું બોર્ડ ઉપર પાછું તમને એ ભણાવી દઈશ. બરાબર? પણ જો લેક્ચર દરમિયાન વ્યવસ્થિત રીતના ધ્યાન રાખ્યું હોય અને સાથે સાથે રહ્યા હોય તો સ્વાધ્યાયના બધા પ્રશ્નો ઇઝીલી કરી શકશો. અને આ વખતની નીટની ટેસ્ટ અને JEE મેઇનની જે ટેસ્ટ છે એમાં વધારે ફોકસ આપણી ટેક્સ્ટબુક ઉપર જ કરેલું છે. ગુજકેટની અંદર પણ આપણી ટેક્સ્ટબુક ઉપર જ ફોકસ કરેલું છે એટલે પહેલું કામ તમારે લખાણ સંબંધિત પ્રશ્નો, કોયડાઓ, સ્વાધ્યાયના બધા પ્રશ્નો અને ટેક્સ્ટબુકની લાઇન ટુ લાઇન આવડી જાય એવું કરવાનું. એટલું થઈ જાય તો પછી વધારાનું જે એક્સ્ટ્રા મેં તમને ક્લાસમાં કરાવ્યું હોય એ કરવાનું. અથવા આપણે ફિંગર ટિપ સોલ્વ કરતા હોય ત્યારે એમાં જે કાંઈ વધારાનું આવતું હોય એ જોવાનું. યોગીમાં જે કંઈ વધારાના કન્સેપ્ટ આપ્યા હોય એ પછી જોવાના. પહેલાં તો ટેક્સ્ટબુક રિલેટેડ આપણને બધું વ્યવસ્થિત રીતના ક્લિયર અને કટ ટુ કટ આવડી જવું જોઈએ. બરાબર? હવે એક બે વસ્તુ એક્સ્ટ્રા હું લખાવું છું એ લખીએ અને પછી મિથેનોલ અને ઇથેનોલનું જે ઔદ્યોગિક ઉત્પાદન અને જે ગુણધર્મો છે આપણે ભણી અને પાઠ પૂરો કરીએ. તો એક વધારાની માહિતીમાં આટલું લખી નાખજો. CAN ટેસ્ટ, ફેરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી. ફેરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી. આ ફેરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી હાઇડ્રોક્સી સમૂહની પરખ માટે થાય. આનું દ્રાવણ છે જનરલી પીળા રંગનું હોય. લેબોરેટરીમાં હોય, તમારે લેબોરેટરીમાં જે જુદા જુદા દ્રાવણો રેડીમેડ પડેલા હોય ત્યાં જઈને જવાનું. ફેરિક એમોનિયમ નાઇટ્રેટનું દ્રાવણ જ્યાં લખ્યું હોય એ બોટલ લઈ અને અજ્ઞાત સંયોજનમાં એ ઉમેરવાનું. જો લાલ રંગનું સંકીર્ણ બને, પીળામાંથી લાલ રંગ થઈ જાય તો એમ સમજવાનું કે આપેલા સંયોજનમાં હાઇડ્રોક્સી સમૂહ હાજર છે. એટલે આમ આલ્કોહોલિક હાઇડ્રોક્સી સમૂહ છે કે નહીં એની જો પરખ કરવી હોય તો આ ફેરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટીનો ઉપયોગ કરીને કરી શકાય. એટલે OH ક્રિયાશીલ સમૂહની હાજરી માટે પારખવા માટે આ ફેરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી વપરાય. જેવી રીતના કે મેં વિક્ટર મેયર કસોટી તમને એક લખાવી હતી કે વિક્ટર મેયર કસોટીથી પ્રાથમિક આલ્કોહોલ, દ્વિતીયક આલ્કોહોલ અને તૃતીયક આલ્કોહોલની પરખ કરી શકાય. તો એમ
OH સમૂહની પરખ કરવા માટે એ ખબર ના પડે કે પ્રાથમિક આલ્કોહોલ છે કે દ્વિતીયક છે કે તૃતીયક છે, હાઇડ્રોક્સી આલ્ડીહાઇડ હોય, હાઇડ્રોક્સી કીટોન હોય, આવા સંયોજનો હોય કાર્બોહાઈડ્રેટ જેવા, તો એમાં OH સમૂહ તો હોય જ. તો એવી રીતના OH સમૂહની હાજરીની પરખ થાય કે OH સમૂહ હાજર છે કે નહીં. પણ તમે એવું ના કહી શકો કે પ્રાથમિક છે કે દ્વિતીયક છે કે તૃતીયક છે. એટલે ખાસ ધ્યાન રાખજો, હું આલ્કોહોલની પરખ માટે નથી બોલતો, હું શેના માટે બોલું છું, OH સમૂહ આપેલા સંયોજનમાં છે કે નહીં એ જાણવું હોય, હાઇડ્રોક્સી સમૂહ છે કે નહીં એ જાણવું હોય, તો આ સેરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી દ્વારા જાણી શકાય. એટલે ક્યારેક આવો એક્સ્ટ્રા પોઈન્ટ ઓપ્શનમાં આપ્યો હોય કે સેરિક એમોનિયમ નાઇટ્રેટ કસોટી, તો એ આલ્કોહોલના OH સમૂહની પરખ માટે વપરાતી કસોટી છે. કસોટીનું અવલોકન કેવું મળે કે તમે જ્યારે અજ્ઞાત દ્રાવણમાં સેરિક એમોનિયમ નાઇટ્રેટ નાખો ત્યારે શરૂઆતમાં સેરિક એમોનિયમ નાઇટ્રેટ આછા પીળા રંગનો હોય. જો એમાં OH સમૂહ હાજર હોય તો એ લાલ રંગ, ઘેરો લાલ રંગ આપે. તો જો લાલ રંગનું સંકીર્ણ બને તો તમારે એમ કહેવાનું હાઇડ્રોક્સી સમૂહ હાજર છે. એવી જ રીતના એક બીજો પોઈન્ટ છે એ JEE નીટ માટે અગત્યનો. આવી એક પ્રક્રિયા અત્યારે આપણા કોર્સમાં નથી પણ ઉપયોગી છે એટલે હવે હું લખાવું છું, એનો સિદ્ધાંત અને ઉદાહરણ સહિત સમજાવું છું, એ લખી નાખજો. ફ્રાઇસ માઇગ્રેશન અથવા તો ફ્રાઇસ રીઅરેન્જમેન્ટ, જેને ફ્રાઇસ પુનઃ વિન્યાસ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. ફ્રાઇસ માઇગ્રેશન બોલાય અથવા તો ફ્રાઇસ રીઅરેન્જમેન્ટ, આવા શબ્દથી આ પ્રક્રિયાને ઓળખવામાં આવે. આ પ્રક્રિયામાં ફિનોલિક એસ્ટર હોય, કોઈ પણ ફિનોલિક એસ્ટર જે સંયોજન હોય એની જો નિર્જર એલ્યુમિનિયમ ક્લોરાઇડ જેવા લુઈસ એસિડની હાજરીમાં HCl સાથે પ્રક્રિયા કરો તો ઓક્સિજન સાથે જોડાયેલા SI સમૂહનું સ્થાનાંતરણ થઈ ઓર્થો હાઇડ્રોક્સી અને પેરા હાઇડ્રોક્સી એરાઇલ કીટોનનું મિશ્રણ મળે. આ પ્રક્રિયાને ફ્રાઇસ માઇગ્રેશન તરીકે ઓળખવામાં આવે. ઓર્થો હાઇડ્રોક્સી અને પેરા હાઇડ્રોક્સી એરાઇલ કીટોનનું મિશ્રણ મળે, આ પ્રક્રિયાને ફ્રાઇસ પુનઃ વિન્યાસ પ્રક્રિયા અથવા ફ્રાઇસ માઇગ્રેશન તરીકે ઓળખાય. શું સિદ્ધાંત છે? ફિનોલિક એસ્ટર સંયોજનનું જ્યારે નિર્જર એલ્યુમિનિયમ ક્લોરાઇડ જેવા લુઈસ એસિડિક ઉદ્દીપકની હાજરીમાં HCl જેવા એસિડિક માધ્યમમાં પ્રક્રિયા કરો, સ્લાઇડ ગરમ કરો, તો આપમેળે આ CO+ ઇલેક્ટ્રોન અનુરાગી આયન તરીકે વર્તી ઓર્થો અને અથવા પેરા સ્થાને ટ્રાન્સફર થાય. ત્યાંથી H+, CO+ અહીંયા જોડાય એટલે ત્યાંથી H+ જે મૃત્યુ હોય પાછો ઓક્સિજન સાથે જોડાઈ જાય. એટલે આમ પુનઃ ગોઠવણી થઈ. એક સમૂહ અહીંયા આવ્યો હોય તો અહીંથી હાઇડ્રોજનનો સમૂહ ત્યાં ને ત્યાં આપેલા જ સંયોજનમાં સ્થળાંતર થઈને ઓક્સિજન સાથે જોડાણો, તો આમ પુનઃ ગોઠવણી અથવા તો પુનઃ વિન્યાસ થઈ અને ઓર્થો અને પેરા હાઇડ્રોક્સી એરાઇલ કીટોનનું મિશ્રણ મળે. આ પ્રક્રિયાને ફ્રાઇસ પુનઃ ગોઠવણીની પ્રક્રિયા કહેવામાં આવે. એટલે હવે જો આને ઉદાહરણ સહિત સમજવું હોય તો એમ કહેવાય કે ફિનાઇલ એસિટેટ બેનું ધારો કે તમે ફિનોલનું એસેટાઇલેશન કરી અને ફિનાઇલ એસિટેટ બનાવ્યું. હવે જો આ ફિનાઇલ એસિટેટની નિર્જર એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં જો ગરમ કરો તો જે ફિનાઇલ એસિટેટ છે એનું રૂપાંતર ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોલ અને પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોલમાં થઈ જાય. તો આ પ્રક્રિયાને ફ્રાઇસ પુનઃ વિન્યાસ પ્રક્રિયા કહેવામાં આવે. શું કામ પુનઃ વિન્યાસ કહેવાય? કે ઓક્સિજન સાથે જોડાયેલા એસેટાઇલ સમૂહનું સ્થાનાંતર ઓર્થો અને અથવા પેરા સ્થાને થયું તો ત્યાંથી જે હાઇડ્રોજન વિસ્થાપિત થયો એ હાઇડ્રોજન આ ઓક્સિજન સાથે જોડાઈ ગયો અને આપેલી નિપજ મળી. એટલે આમ ખાલી રીએરેન્જમેન્ટ થાય છે, નવું કંઈ એડ થતું નથી, કંઈ દૂર થતું નથી. એટલે યોગશીલ, વિલોપન, વિસ્થાપન નહીં, પણ આ પ્રક્રિયા માટે કેવો શબ્દ વાપરવામાં આવે? પુનઃ ગોઠવણી અથવા તો રીએરેન્જમેન્ટ પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયા ઘણીવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે, એટલે ખાસ યાદ રાખવાની. આ પ્રક્રિયાને ફ્રાઇસ માઇગ્રેશન તરીકે ઓળખવામાં આવે. તેના માટે આ પ્રક્રિયા ઉપયોગમાં લેવાય તેમ કહેવાય ઓર્થો હાઇડ્રોક્સી અથવા પેરા હાઇડ્રોક્સી એરાઇલ કીટોનને જો એસ્ટરમાંથી મેળવવા હોય, ફિનાઇલના એસ્ટરમાંથી મેળવવા હોય તો આ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે. જો આનું IUPAC નામ પૂછે તો આમ લખાય 2 હાઇડ્રોક્સી ફિનાઇલ ઇથેન 1 ઓન, અને આનું નામ આમ લખાય 4 હાઇડ્રોક્સી ફિનાઇલ ઇથેન 1 ઓન. તો એક વખત આ પ્રક્રિયા લખી નાખજો, ફ્રાઇસ પુનઃ વિન્યાસ પ્રક્રિયા અથવા ફ્રાઇસ પુનઃ ગોઠવણીની પ્રક્રિયા. ક્લિયર?
સાવ ઇઝી છે. આવું તો આપણે કોલ બેસમેન્ટ પ્રક્રિયા વખતે એવી પુનઃરચના આવી હતી, જો તમને યાદ હોય તો. કોલ બેસમેન્ટ પ્રક્રિયા જે આપણે સેલિસિલિક એસિડ બનાવવાની લીધી ત્યારે શું આવ્યું હતું કે પેલા ફિનોલને NaOH કોસ્ટિક સોડાના જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરી સોડિયમ ફિનોક્સાઇડ બનાવો. એ સોડિયમ ફિનોક્સાઇડની કાર્બન ડાયોક્સાઇડ સાથે ઊંચા તાપમાને અને દબાણે પ્રક્રિયા કરો એટલે મેં તમને વધારાનું લખાયું હતું કે ફિનોક્સી સોડિયમ ફોર્મેટ બને. આ ફિનોક્સી સોડિયમ ફોર્મેટની પુનઃ ગોઠવણી થઈ સોડિયમ સેલિસિલેટ બને અને એ સોડિયમ સેલિસિલેટમાંથી આપણે તટસ્થીકરણ કરી HClની હાજરીમાં અને સેલિસિલિક એસિડ બનાવીએ. તો એમાં જે પુનઃ ગોઠવણી થઈ હતી ફિનોક્સી સોડિયમ ફોર્મેટમાંથી સોડિયમ સેલિસિલેટ, એના જેવી જ આ પ્રક્રિયા થાય. એટલે કોઈ પણ ફિનોલિક એસ્ટર હોય, ફિનોલના OH સમૂહનું એસ્ટરમાં રૂપાંતર કરી અને પછી જો તમે લુઈસ એસિડની હાજરીમાં ગરમ કરો, એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં ગરમ કરો, તો ઓર્થો હાઇડ્રોક્સી અને પેરા હાઇડ્રોક્સી એરાઇલ કીટોનનું મિશ્રણ મળે. આ પ્રક્રિયા ફ્રાઇસ પુનઃવિન્યાસ પ્રક્રિયા તરીકે ઓળખાય. બરાબર. હવે આપણે જે બે પ્રશ્ન વચ્ચે બાકી રાખ્યા હતા, મિથેનોલ અને ઇથેનોલ વિશે માહિતી, એ હવે ભણાવી દઉં છું. પાકું કરવાનું છે, વાંચીને તૈયાર કરવાનું છે, છતાંય કોઈને એમ ના થાય કે આપણે નથી ભણ્યા એટલે ખાલી ભણાવી દઉં છું, પણ વધારે તમારા ઉપર આધાર છે, લખીને તૈયાર કરવાનું. આમાંથી MCQ પૂછાવાની શક્યતા પ્રમાણમાં ઓછી, પણ છતાંય આપણે એવું નહીં માનીએ કે આ પૂછાય ન પૂછાય. આપણે આખો પ્રશ્ન વ્યવસ્થિત રીતના ભણશું. એટલે જો હવે મિથેનોલના ઔદ્યોગિક ઉત્પાદન અને ગુણધર્મોની ચર્ચા કરવાની કહીએ તો મેં તમને સૌથી પહેલાં એક લેક્ચરમાં લખાવ્યું હતું કે મિથેનોલનું પ્રચલિત નામ, જૂનું નામ કાર્બિનોલ આપવામાં આવે. એટલે મિથેનોલને જો રાસાયણિક રીતના જૂના નામથી ઓળખવું હોય તેના માટે કાર્બિનોલ શબ્દ વપરાય. ઔદ્યોગિક ઉત્પાદન એનું લાકડામાંથી વિચ્છેદક નિસ્યંદન દ્વારા કરવામાં આવતું. એટલે જો એનું ઔદ્યોગિક રીતે ઓળખ આપવી હોય તેને વુડ સ્પિરિટ, વુડ એટલે લાકડું, લાકડામાં વિચ્છેદક નિસ્યંદનથી મિથેનોલને ઔદ્યોગિક રીતના શરૂઆતમાં મેળવવામાં આવતું. એટલે લાકડા ઉપરથી એનું બીજું નામ શું આપવામાં આવે, વુડ સ્પિરિટના નામથી પણ એનું કોમર્શિયલ રીતના ઓળખવામાં આવે. મિથેનોલ છે એનું હાલમાં જો ઉત્પાદન કરવું હોય, હાલમાં ઔદ્યોગિક ઉત્પાદન જો વિચારીએ તો એ મોટે ભાગે જળવાયુમાંથી, એટલે કે કાર્બન મોનોક્સાઇડના ઉદ્દીપકીય હાઇડ્રોજનેશનથી કરવામાં આવે. જળવાયુને જો ઝિંક ઓક્સાઇડ અને Cr2 ઓથાના મિશ્રણ એવા ઉદ્દીપકની હાજરીમાં 200થી 300 વાતાવરણ દબાણે અને 573થી 673 કેલ્વિન તાપમાને જો ઉદ્દીપકીય હાઇડ્રોજનેશન કરો કાર્બન મોનોક્સાઇડનું, તો એમાંથી મિથેનોલ બને. એટલે આ મિથેનોલનું હાલમાં જો ઔદ્યોગિક ઉત્પાદન કહીએ તો એ જળવાયુમાંથી એને સંશ્લેષિત કરવામાં આવે. મિથેનોલ છે એ સામાન્ય તાપમાને રંગવિહીન હોય અને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળે. આ જે પ્રવાહી છે એનું ઉત્કલન બિંદુ જનરલી 337 કેલ્વિન જેટલું જોવા મળે. મિથેનોલ છે એ મુખ્યત્વે રંગક ઉદ્યોગમાં, એટલે કે પેઇન્ટ્સ અને રંગની બનાવટમાં દ્રાવક તરીકે કરવામાં આવે. આ ઉપરાંત વાર્નિશના ઉત્પાદનમાં પણ એનો દ્રાવક તરીકે ઉપયોગ થાય. વાર્નિશ એ પેઇન્ટ એટલે કે રંગક ઉદ્યોગ સાથે સંકળાયેલું કેમિકલ થાય. મુખ્યત્વે કેમિકલી ઉપયોગ મિથેનોલનો વિચારો તો મોટે ભાગે મિથેનોલ છે એ ફોર્માલ્ડિહાઇડના ઉત્પાદન માટે વધુ વાપરવામાં આવે. મિથેનોલનું ઓક્સિડેશન કરી અને એમાંથી સહેલાઈથી ફોર્માલ્ડિહાઇડ બનાવી શકાય. એટલે મુખ્યત્વે જો કેમિકલી એનો યુઝ વિચારો, રાસાયણિક રીતના એનો પ્રક્રિયા દરમિયાન ઉપયોગ વિચારો તો મુખ્યત્વે ફોર્માલ્ડિહાઇડની બનાવટ માટે ઉપયોગમાં લેવામાં આવે. મિથેનોલ છે એ કંઈક અંશે ઝેરી અસર નિપજાવે. આપણે આગળ જતાં ઇથેનોલ ભણશું તો ઇથેનોલ છે એ વાઇન, વિસ્કી જેવા નશાકારક પીણામાં વપરાય. ઇથેનોલ જે આલ્કોહોલ છે એ વાઇન અથવા વિસ્કી જેવું, જેને આપણે સાદી ભાષામાં દારૂ કહીએ, એવા નશાકારક પીણાની બનાવટમાં ઇથેનોલનો ઉપયોગ થતો હોય. તો ઘણીવાર દેશી દારૂની બનાવટ જ્યારે થતી હોય ત્યારે તમે છાપામાં વાંચતા હોય લઠ્ઠાકાંડ, લઠ્ઠો બનાવે એમાં ઘણા લોકો એક્સપાયર થઈ જાય, ઘણા લોકોને આંખનો અંધાપો આવી જાય. તો એનું મુખ્ય વિલન, એના માટે મુખ્ય જવાબદાર કોણ હોય તો આ મિથેનોલ હોય. કે ઇથેનોલ બનાવવા ગયા હોય એમાં થોડાક પ્રમાણમાં શું બની ગયું હોય, મિથેનોલ. તો એ મિથેનોલ છે ઇથેનોલ કરતાં ઘણું બધું ઝેરી સંયોજન છે. એટલે આ મિથેનોલની ઝેરી અસરને કારણે ઘણીવાર તમે ન્યૂઝપેપરમાં કે એમાં વાંચતા હો તો આવો શબ્દ આવતો હોય. તો આ શબ્દ સાથે સંકળાયેલું જે કેમિકલ છે આ મિથેનોલ હોય. કે મિથેનોલ છે એ ટોક્સિક, હાઈલી ટોક્સિક, ખૂબ ઝેરી સંયોજન છે. એની થોડાક પ્રમાણમાં જો અસર થાય તો આંખે અંધાપો આવી જાય અને જો વધારે અસર થાય તો
જીવલેણ પણ નીવડે. એટલે આમ મિથેનોલ માટેની જે સામાન્ય માહિતી આપી છે એ તમારે વાંચવાની જ છે. આ તો છતાંય એક વખત હું આ બધું બોલી દઉં છું. એટલે બહુ તો જો આમાંથી ક્વેશ્ચન ક્યારેક પૂછવું હોય તો એવું પૂછી શકે કે કયો આલ્કોહોલ છે ખૂબ ઝેરી અસર દર્શાવે છે, અથવા તો વાઇન કે વિસ્કી જેવા નશાકારક પીણાની કેટલીક વાર ઝેરી અસર જોવા મળે છે. તો ઝેરી અસર કોને લીધે હોય છે? તો મુખ્યત્વે એમાં અલ્પ પ્રમાણમાં જો મિથેનોલ બની ગયું હોય તો એને કારણે જોવા મળે. ક્લિયર? ત્યાર પછી સેકન્ડ આપણને આપ્યું છે ઇથેનોલનું ઔદ્યોગિક ઉત્પાદન અને એના ગુણધર્મ. તો ઇથેનોલને જો મારે કાર્બિનોલ પ્રમાણે નામ આપવું હોય તો એમ કહેવાય મિથાઇલ કાર્બિનોલ છે. ઇથેનોલ અથવા તો ઇથાઇલ આલ્કોહોલ છે એ મુખ્યત્વે આથવણની પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે. આનો ઉપયોગ વાઇન ઉદ્યોગ અથવા તો મેં તમને કીધું એમ વિસ્કીની બનાવટ દરમિયાન મોટે ભાગે જે ઇથેનોલ અથવા ઇથાઇલ આલ્કોહોલનું ઉત્પાદન થતું હોય એ આથવણની પદ્ધતિથી થાય. આથવણની પદ્ધતિ છે 2 તબક્કામાં ઇથેનોલના ઉત્પાદનને અનુસરે. પહેલા તબક્કામાં દ્રાક્ષમાંથી અથવા તો શેરડીમાંથી જે અશુદ્ધિ છૂટી પડ્યું હોય જેને મોલાસીસ કહેવાય, મોલાસીસમાંથી મેળવેલી શર્કરાનું ઇન્વર્ટેજ ઉત્સેચકની હાજરીમાં સૌપ્રથમ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર કરે. આ જે ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ જે શર્કરા છે, શર્કરાનું મિશ્રણ છે એનું ઈસ્ટ નામના ફૂગમાંથી મેળવેલા ઝાયમેજ ઉત્સેચકની હાજરીમાં ઓક્સિજનની ગેરહાજરીમાં એટલે કે અજારક રીતના એનું આથવણ કરવામાં આવે તો એમાંથી 2 મોલ ઇથેનોલ અને 2 મોલ કાર્બન ડાયોક્સાઇડ છૂટું પડે. આ રીતના શર્કરા ખાસ કરીને મોટે ભાગે દ્રાક્ષનો ઉપયોગ થાય કે દ્રાક્ષ શર્કરા એટલે ગ્રેપ સુગરનો ઉપયોગ કરી અને એમાંથી પહેલાં ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં વિઘટન કરે, પોલીસેકેરાઇડમાંથી આ મોનોસેકેરાઇડ મેળવે અને આ જે શર્કરા છે એનું આથવણ ઝાયમેજ ઉત્સેચકની હાજરીમાં કરી અને ઇથેનોલનું ઉત્પાદન કરવામાં આવે. જનરલી જ્યારે 14% જેવું ઇથેનોલ ઉત્પન્ન થઈ જાય ત્યારે આ ઝાયમેજની ક્રિયાશીલતામાં ઘટાડો થાય. ઉપરાંત જેમ જેમ ઇથેનોલ વધતું જાય એને જો દૂર કરવામાં ના આવે તો હવાની હાજરીમાં એનું ઓક્સિડેશન થઈ અને એસિટિક એસિડ બની જાય. તો એ જે એસિટિક એસિડ છે એ જે નશાકારક પીણાની બનાવટમાં આપણે ઇથેનોલ જ્યારે લેતા હોય ત્યારે એસિટિક એસિડ એની ગુણવત્તામાં, સ્વાદમાં, વાસમાં ઘટાડો કરે. એટલે બને ત્યાં સુધી એવી પ્રિકોશન સાવધાની રાખવામાં આવે કે પ્રક્રિયા દરમિયાન ઇથેનોલનું ઓક્સિડેશન થઈ અને એસિટિક એસિડ ના બને. ઉપરાંત બીજી સાવધાની હમણાં મેં તમને કીધી એ પણ રાખવામાં આવે કે જો આમાં અલ્પ માત્રામાં મિથેનોલ પણ જો આવી જાય તો એ ખૂબ જ ઝેરી અસર દર્શાવે. ક્લિયર? અત્યારે તો મોટે ભાગે જો શર્કરામાં ઉપયોગ કરવામાં આવતો હોય તો મકાઈમાંથી અથવા બટેટામાંથી મેળવેલા સ્ટાર્ચનો ઉપયોગ કરવામાં આવે. વધારે હાલમાં જો અત્યારે ઔદ્યોગિક રીતના ઉત્પાદન કરવું હોય આ નશાકારક પીણામાં વપરાતા ઇથેનોલનું તો મુખ્યત્વે સ્ટાર્ચનો ઉપયોગ કરે. સ્ટાર્ચનું જળવિભાજન કરી અને ગ્લુકોઝ મેળવે અને ગ્લુકોઝમાંથી પછી આથવણની પદ્ધતિ દ્વારા ઇથેનોલ બને. પણ અત્યારે આપણને ટેક્સ્ટ બુકમાં દ્રાક્ષ શર્કરા આપ્યું છે, ગ્રેપ સુગર આપ્યું છે તો આપણે અત્યારે ગ્રેપ સુગર એટલે કે સુક્રોઝને લઈ અને જ આગળ વધવાનું. બરાબર? એટલે ખાલી ઘણીવાર આમાં બહુ સહેલું પેપર કાઢવું હોય તો બહુમાં બહુ શું પૂછે કે કયા ઉત્સેચકની હાજરીમાં આ પ્રક્રિયા થાય છે. તો પહેલા તબક્કામાં ઇન્વર્ટેજ અને બીજા તબક્કામાં ઝાયમેજ ઉત્સેચક યાદ રાખો. મોટે ભાગે બી ગ્રુપવાળાને તો આ પ્રક્રિયા આવી જ ગઈ હોય. એ ગ્રુપવાળા માટે કદાચ આ શબ્દ નવા હોય તો એ લોકો યાદ રાખવાના. અને મને જ્યાં સુધી ખબર છે, યાદ છે ત્યાં સુધી તો તમારે 10મામાં કદાચ આ ઇથેનોલનું ઔદ્યોગિક ઉત્પાદન આવી જ ગયું હોય. એટલે ખાલી રિપીટેશનના સંદર્ભમાં તમારે અત્યારે વાંચવાનું થાય. હવે જે આ ઇથેનોલ બને એનું પાણી સાથેનું આંતરાણુય હાઇડ્રોજન બંને કારણે એજિયોટ્રોપિક મિશ્રણ બને. અને એજિયોટ્રોપિક મિશ્રણ છે એટલે જો વિભાગીય નિસ્યંદન દ્વારા તમે આ ઇથેનોલનું શુદ્ધિકરણ કરો તો 95% શુદ્ધતા ધરાવતો ઇથેનોલ બને. ત્યારે 100% આલ્કોહોલ ના બને. એટલે જ્યાં 95% શુદ્ધતા ધરાવતો એજિયોટ્રોપિક મિશ્રણના વિભાગીય નિસ્યંદનથી જ્યાં મળ્યો એ જે ઇથેનોલ છે એને રેક્ટિફાઈડ સ્પિરિટ કહેવામાં આવે. મોટે ભાગે હોસ્પિટલમાં ને એમાં આનો ઉપયોગ સ્ટરીલાઇઝેશન માટે થાય. સાધનોને સ્ટરીલાઇઝ કરવા હોય, ઇન્જેક્શનની સિરિંજને સ્ટરીલાઇઝ કરવી હોય, જંતુમુક્ત કરવી હોય તો રેક્ટિફાઈડ સ્પિરિટનો ઉપયોગ કરવામાં આવે. રેક્ટિફાઈડ સ્પિરિટ એટલે શું?
95% ઇથેનોલ અને 5% પાણીનું જે એઝોટોપિક મિશ્રણ મળ્યું હોય, જે વિભાગીય નિસ્યંદનથી ઇથેનોલની બનાવટ દરમિયાન જે આપણે છૂટું પડ્યું હોય, એને રેક્ટિફાઈડ સ્પિરિટના નામથી ઓળખાય. જેને ઘણીવાર આમ લખ્યું હોય આર સ્પિરિટ. આર સ્પિરિટ વાંચો ત્યારે તમારે સમજી જવાનું 95% ઇથેનોલ અને 5% પાણીનું જે મિશ્રણ હોય એને રેક્ટિફાઈડ સ્પિરિટ અથવા આર સ્પિરિટના નામથી ઓળખવામાં. આમાંથી જો તમારે 100% શુદ્ધતા ધરાવતો એબ્સોલ્યુટ ઇથેનોલ મેળવવો હોય, એબ્સોલ્યુટ આલ્કોહોલ મેળવવો હોય, તો જે આ રેક્ટિફાઈડ સ્પિરિટ છે એને મેમ્બ્રેન ટેકનોલોજી, આરઓ સિસ્ટમ જેવી મેમ્બ્રેન લઈ અને મેમ્બ્રેન ટેકનોલોજીથી ભેજ અંદરથી શોષી અને એનું 100% આલ્કોહોલ એટલે કે ઇથેનોલમાં કન્વર્ઝન કરવામાં આવે. 100% ઇથેનોલ બનાવવો તો એને એબ્સોલ્યુટ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે. આ એબ્સોલ્યુટ આલ્કોહોલનો મુખ્યત્વે ઉપયોગ ઘણા બધા ઉદ્યોગોમાં દ્રાવક તરીકે કરવામાં આવે. ઉપરાંત ઘણા બધા કાર્બનિક સંયોજનોના રો મટીરિયલ, કાચા માલ તરીકે આ ઇથેનોલનો ઉપયોગ થાય. આપણે ભણી ગયા કે ઇથેનોલમાંથી એસિટાલ્ડિહાઇડ બને, એલ્ડિહાઇડ બને, ઇથેનોલમાંથી એસિટિક એસિડ બનાવવું હોય તો એ બને. આમ મોટે ભાગે આગળની પ્રક્રિયાઓના સ્ટાર્ટિંગ મટીરિયલ તરીકે આ ઇથેનોલનો ઉપયોગ કેમિસ્ટ્રીમાં વધુ કરવામાં આવે. આ ઇથેનોલનો દુરુપયોગ ન થાય. માનો કે લેબમાં ઇથેનોલ પડ્યું છે તો કોઈ એનો નશાકારક પીણા તરીકે ઉપયોગ ના કરી નાખે. એટલે જે ઔદ્યોગિક રીતના, કોમર્શિયલી, રાસાયણિક રીતના જ્યારે ઇથેનોલ લેવામાં આવે ત્યારે એમાં થોડુંક કોપર સલ્ફેટ ઉમેરી અને એનો રંગ વાદળી કરી નાખે. એટલે ખબર પડી જાય કે આ પીણા માટેનો ઇથેનોલ નથી, પીવા માટેનો આલ્કોહોલ નથી, વિસ્કી કે એના માટે વપરાતો ઇથેનોલ નથી. જેવી રીતના તમને ખબર હોય તો કેરોસીન છે એમાં આવી રીતના કોપર સલ્ફેટ જેવું રસાયણ ઉમેરીને વાદળી રંગ કરી નાખે. સરકારી કેરોસીન હોય એ કેવા રંગનું હોય? વાદળી રંગનું હોય. તો ઓરિજિનલી કેરોસીન તો રંગવિહીન હોય, પણ એનો દુરુપયોગ ન થાય, માર્કેટમાં બ્લેકમાં વેચાઈ ન જાય એટલે કેવા કલરનું બનાવી નાખે? વાદળી કલરનો, કે જેથી ખ્યાલ આવે કે આ સરકારી જે ક્વોટા પ્રમાણેનું રાશન કાર્ડમાં મળતું કેરોસીન છે. એનો કોઈ ઈંધણ તરીકે ઉપયોગ ના કરી નાખે, દુરુપયોગ ના થાય એટલે એ વસ્તુ એડ કરેલી હોય. તો એવી જ રીતના કોમર્શિયલી જ્યારે ઇથેનોલનું ઉત્પાદન થાય ત્યારે જો મેં લેબોરેટરી સ્કેલ માટે બનાવ્યું હોય તો એમાં કોપર સલ્ફેટ નાખી અને એનો વાદળી રંગ લઈ આવવામાં આવે. અને બીજું એમાં થોડાક પ્રમાણમાં પીરીડીન C5H5N અંદર ઉમેર દેવામાં આવે. પીરીડીન ઉમેરો એટલે બહુ ખરાબ વાસ આવે. ખરાબ વાસ આવે એટલે એનું પીણા તરીકે ઉપયોગ કરી શકાય નહીં. એનો આલ્કોહોલિક નશાકારક પીણા તરીકે ઉપયોગ ના કરી શકાય. એટલે કોમર્શિયલી અવેલેબલ જે ઇથેનોલ હોય એમાં મુખ્યત્વે આ બે રસાયણો ભેળવેલા હોય. આ જે ઇથેનોલ છે એને હું રંગ લઈ આવું છું, ખરાબ વાસ લઈ આવું છું, એ ઘટનાને નેચરલ ઇથેનોલથી વિરુદ્ધ કુદરતી રીતના જે હતું એના કરતાં જુદું બનાવ્યું એટલે એને ડિનેચ્યુરેશન અથવા તો વિકૃતિકરણ કહેવામાં આવે. એટલે આને આલ્કોહોલનું વિકૃતિકરણ કર્યું કહેવાય. અને આવા ઇથેનોલને વિકૃતિકરણથી મેળવેલો આલ્કોહોલ અથવા ઇથેનોલ કહેવામાં આવે. આ બધું એટલું અગત્યનું નહીં, પણ ક્યારેક ટેક્સ્ટ બુકની લાઇન બાય લાઇન પેપર નીકળી જાય અને જો આવું પૂછે તો આમ અંડરલાઇન કરીને રાખવાનું કે ભાઈ આલ્કોહોલમાં, કોમર્શિયલી ઇથેનોલમાં, ઔદ્યોગિક રીતના ઉત્પાદન કરેલા ઇથેનોલમાં શું ઉમેરવામાં આવે છે અને શા માટે. તો આ બે રસાયણોના નામ યાદ રાખવાના. અને શા માટે એમનો જવાબ શું આપવાનો કે એનો ઉપયોગ નશાકારક પ્રવાહી તરીકે પીણામાં ના થઈ શકે એના માટે આ વસ્તુ એપ્લાય કરવામાં આવે. ત્યાર પછી ઇથેનોલ એ રંગવિહીન હોય, પ્રવાહી હોય. જો રેક્ટિફાઈડ સ્પિરિટ અથવા એબ્સોલ્યુટ આલ્કોહોલ હોય તો ખૂબ મીઠી વાસ ધરાવતું, સારી સ્મેલ ધરાવતું પ્રવાહી હોય. ઇથેનોલનું ઉત્કલન બિંદુ જનરલી 335 કેલ્વિન, 351 કેલ્વિન જેટલું જોવા મળે. ઇથેનોલને ઘણીવાર પાવર આલ્કોહોલ તરીકે ઓળખી શકાય. પાવર આલ્કોહોલ શબ્દ ક્યારે વપરાય? કે જ્યારે પેટ્રોલ અથવા ગેસોલિન જેવા ઈંધણમાં થોડાક પ્રમાણમાં જનરલી 20% જેટલું ઇથેનોલ ઉમેરી શકાય. લીગલી, કાયદેસર રીતના 20% જેટલું ઇથેનોલ પેટ્રોલ અથવા ગેસોલિનમાં ઉમેરી અને આ મિશ્રણનો ઈંધણ તરીકે ઉપયોગ કરી શકાય. તો જ્યારે આવી રીતના પેટ્રોલ કે ગેસોલિનમાં ઈંધણ તરીકે ઇથેનોલ ઉમેરવામાં આવે ત્યારે એવા ઇથેનોલ માટે આ શબ્દ વાપરવામાં આવે, પાવર આલ્કોહોલ. એટલે હું ક્યારેક આમ બોલું પાવર આલ્કોહોલ તો તમારે સમજી જવાનું કે ઇથેનોલ જ હોય, પણ એનો ઉપયોગ આપણે કયા સંજોગોમાં કરતા હોય કે કોઈ ઈંધણમાં ઉમેરી અને એને ઈંધણ તરીકે જો ઉપયોગમાં લેતા હોય ત્યારે એવા ઇથેનોલ માટે પાવર આલ્કોહોલ શબ્દ વાપરવામાં આવે. ક્લિયર? આ વધારાના પોઈન્ટ જે હું બોલું છું એ લખતા રહેજો. આ ભલે પાઠ્યપુસ્તકમાં ના હોય પણ ક્યાંક કોઈક વખત કામ આવી જાય. આવો જ એક પોઈન્ટ જો
કોમ્પિટિટિવ એક્ઝામ માટે અગત્યનું લખવું હોય ત્યાં લખી લ્યો કે ઇથેનોલ નશાકારક પીણું તરીકે લીધેલું છે કે નહીં. જો એ ટેસ્ટ કરવી હોય, કોઈ કાર ચલાવતો હોય તો કાર ચલાવતી વખતે આલ્કોહોલિક પીણું લઈને કાર ચલાવવી ગુનો બને. તો ટ્રાફિક પોલીસ ઊભું હોય અને એને ચેક કરવું હોય કે આને આલ્કોહોલિક પીણું ઇથેનોલ કે એના જેવું કોઈ નશાકારક પીણું આલ્કોહોલ મિશ્રિત લીધું છે કે નહીં એ જાણવું હોય તો એવી વખતે પોટેશિયમ ડાયક્રોમેટ ટેસ્ટનો ઉપયોગ થાય. જે બ્લડ ટેસ્ટ કે યુરિન ટેસ્ટ કરે એમાં પોટેશિયમ ડાયક્રોમેટ ટેસ્ટ વપરાય. ઇથેનોલ છે એ પોટેશિયમ ડાયક્રોમેટ સાથે લીલો રંગ આપે. એટલે જો લીલો રંગ મળે પોટેશિયમ ડાયક્રોમેટ સાથે એના બ્લડમાંથી કે એની જે ઉચ્છવાસ હોય એના જે નમૂનો છે સેમ્પલ છે એમાંથી પોટેશિયમ ડાયક્રોમેટ સાથે પ્રક્રિયા કરીને જો ગ્રીન કલર મળે તો એમ સમજવાનું કે એને આલ્કોહોલિક મિશ્રિત પીણું લીધું છે. તો આ એક માહિતી નીટ અને JEE માટે યાદ રાખવાની કે ઇથેનોલ છે પોટેશિયમ ડાયક્રોમેટ સાથે લીલો રંગ આપે. આ જે અવલોકન છે એ આલ્કોહોલની આવી રીતના ટેસ્ટ માટે ઉપયોગમાં લઈ શકાય. ખાસ કરીને મેં તમને સમજાવ્યું હોય કે ટ્રાફિક પોલીસ છે એ કોઈ વ્યક્તિ નશો કરીને ડ્રાઇવિંગ કરે છે કે નહીં એ જાણવું હોય ત્યારે જનરલી આ પ્રોસેસનો ઉપયોગ કરે. એટલે બહુ સિમ્પલ ક્વેશ્ચન છે પણ તમારા માટે જનરલ નોલેજ ન થાય. એટલે એકાદ બે વાર એમ્સની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. તો હવે તો એમ્સ નથી, હવે એનું કન્વર્ઝન નીટમાં થઈ ગયું. એટલે ક્યારેક કોઈક વખત માનો કે નીટમાં એવો ક્વેશ્ચન આવે તો તમને આ યાદ હોય, તમે લેક્ચર વાંચ્યું હોય, સાંભળ્યું હોય અને જો યાદ હોય તો તમને આવડી જાય. એટલે ખાલી આટલું યાદ રાખજો કે ઇથેનોલને પોટેશિયમ ડાયક્રોમેટ સાથે જો પ્રક્રિયા કરો, એસિડિક પોટેશિયમ ડાયક્રોમેટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરો તો લીલા રંગનું દ્રાવણ બને. ક્લિયર? ત્યાર પછી એવું પૂછે કે જો કેમિકલી ઇથેનોલનું ઉત્પાદન બહુ સહેલાઈથી અને મોટા પાયે કરવું હોય તો આ રીતના સૌથી સરળતાથી કરી શકાય. ઇથિનનું એસિડિક માધ્યમમાં જો હાઇડ્રેશન જલીયકરણ કરો તો આપણે ભણી ગયા હતા કે આલ્કિનના હાઇડ્રેશનથી આલ્કોહોલ મળે. તો હાલમાં જો અત્યારે આપણે બહુ સરળતાથી કેમિકલી ઇથેનોલનું ઔદ્યોગિક ઉત્પાદન કરવું હોય તો આ મેથડ સૌથી વધુ સ્યુટેબલ થાય. ઇથિનના એસિડિક જલીયકરણની પ્રક્રિયાથી ઇથિનમાંથી સહેલાઈથી ઇથેનોલ બનાવી શકાય. બરાબર? તો આ બે વસ્તુ મિથેનોલ અને ઇથેનોલ હવે ટેક્સ્ટ બુકમાંથી પાછા વાંચી લેવાના. સાવ લખીને જ તૈયાર કરવાના પ્રશ્ન છે. કંટાળો ના આવે સાવ લખવાનો ને એવું, એટલે મેં તમને વધારાના એક્સ્ટ્રા 2-3 પોઈન્ટ લખાવ્યા. એ 2-3 પોઈન્ટ વધારાના લખી અને આખી ટૂંકનોંધ તૈયાર કરી નાખો. એક્સ્ટ્રા લખાવ્યું એ બોર્ડની પરીક્ષામાં લખવાનું નથી. એ ખાલી આપણે કોમ્પિટિટિવ એક્ઝામ જી અને નીટ માટે જુદું રાખવાનું. બરાબર? તો હવે આખો પાઠ એક વખત પાછો વાંચી લ્યો અને કોઈ વસ્તુમાં પ્રશ્ન હોય, કોઈ થિયરીમાં ન સમજાતું હોય, સ્વાધ્યાયનો કોઈના પ્રશ્ન સમજાતો હોય તો મને ક્વેરીમાં મોકલી દેજો, હું બોર્ડ ઉપર તમને સોલ્વ કરાવી દઉં. હવે આપણે એક વધારાની માહિતી જે હેલાઇડવાળા પાઠમાં આપણે બાકી રાખી હતી એમાંથી એક અત્યારે હું ભણાવી દઉં છું, આયોડોફોર્મ. એટલે હવે હેલાઇડવાળા પાઠમાં જે પોલીહેલોજન સંયોજનો જે આપણે 2 ભણ્યા હતા, ક્લોરોફોર્મ અને DDT, આજે એક વધારાનું ભણાવું છું આયોડોફોર્મ સાથે અત્યારે ભણાવી દઉં છું. એટલે એ પણ અત્યારે હવે સાથે તૈયાર કરી નાખજો. ક્લિયર? આયોડોફોર્મ એ CH3 ટ્રાયઆયોડો મિથેનનું પ્રચલિત નામ છે. આપણે જો કેમિકલી નામ આપવું હોય આયોડોફોર્મનું તો ટ્રાયઆયોડો મિથેન તરીકે આપવું પડે. આપણે ક્લોરોફોર્મની બનાવટ ને ક્લોરોફોર્મના ગુણધર્મોની ઉપયોગિતા ભણ્યા હતા. હવે એની જેમ જ આપણે આયોડોફોર્મ માટેની ચર્ચા જ કરવાની થાય. તો આયોડોફોર્મનો ઉપયોગ મોટે ભાગે એન્ટિસેપ્ટિક ચેપનાશક ઔષધ તરીકે કરવામાં આવે. આયોડોફોર્મમાંથી વિઘટન થઈ અને મુક્ત આયોડીન બને અને આયોડીન છે એ ચેપનાશકનો ગુણધર્મ ધરાવે, એન્ટિસેપ્ટિકપણાનો ગુણધર્મ ધરાવે અને પરિણામે આયોડોફોર્મમાંથી આ આયોડીન મુક્ત થાય એને કારણે આયોડોફોર્મ છે એનો ઉપયોગ આપણે એન્ટિસેપ્ટિક ડ્રગ તરીકે કરવામાં આવતો. એટલે મૂળભૂત રીતના આયોડોફોર્મ છે એ એન્ટિસેપ્ટિક નથી, પણ આયોડોફોર્મના વિઘટનથી ઉત્પન્ન થતું આયોડીન છે એ એન્ટિસેપ્ટિક ઔષધ છે. એટલે આયોડોફોર્મ છે અલ્ટિમેટલી ઇનડાયરેક્ટલી આ મુક્ત થતા આયોડીનને કારણે આ ગુણધર્મ ધરાવતું એક પીળા રંગનો ઘન સ્ફટિકમય પદાર્થ છે. આ યાદ રાખવાનું કે આયોડોફોર્મ છે એ પીળા રંગનો ઘન સ્ફટિકમય પદાર્થ છે જે એમાંથી મુક્ત થતા આયોડીનને એન્ટિસેપ્ટિક ગુણધર્મને કારણે ચેપનાશક ઔષધ તરીકે વપરાતું અગત્યનું રસાયણ હતું.
પણ હવે આયોડિનની સ્મેલ ખૂબ જ ખરાબ હોય, એલર્જેટિક હોય, ઇરિટેશન થાય એવી સ્મેલ હોય. એટલે અત્યારે મોટે ભાગે આ આયોડોફોમનો ઉપયોગ કરવાને બદલે ટિંચર જેવા આયોડિનયુક્ત રસાયણોનો ઉપયોગ કરવામાં આવે. એટલે આપણે જે ટિંચર બોલતા હોય, કીટનાશક એન્ટિસેપ્ટિક લોશન જે ટિંચર બોલતા હોય, એ સીધું આયોડિનનું જ આલ્કોહોલિક દ્રાવણ હોય, થોડા પ્રમાણમાં પોટેશિયમ આયોડાઇડ નાખી અને આયોડિનનું જ આલ્કોહોલિક દ્રાવણ હોય. એટલે અત્યારે આની અવેજીમાં, આયોડોફોમની અવેજીમાં, શું કામે આયોડોફોમનો ઉપયોગ બહુ મોટા પાયે હવે કરવામાં આવતો નથી, તો જે આયોડિન મુક્ત થાય એની વાસ ખૂબ ખરાબ હોય, સ્મેલમાં આવે તો ગમે નહીં, ઇરિટેશન થાય, એલર્જેટિક સ્મેલ આવે. એટલે મોટે ભાગે આવા આયોડિનયુક્ત લોશન સોલ્યુશનનો ઉપયોગ કરવામાં અત્યારે હાલમાં આની અવેજીમાં કરવામાં આવે, એન્ટિસેપ્ટિક ગુણધર્મ ધરાવતા આવા દ્રાવણોનો ઉપયોગ કરવામાં આવે. ખાસ કરીને હવે જે હું આયોડોફોમ ભણાવું છું એ આ 3 લાઈન માટે નહીં, અત્યારે હવે જે હું ભણાવું છું ને એ મોસ્ટ આઈએમપી કરી અને લખી નાખ્યો. તો આપણા માટે રસાયણ વિજ્ઞાનમાં આયોડોફોમ છે, એની બનાવટ છે, એની એક ઉપયોગી કસોટી માટે વપરાય. આયોડોફોમ કસોટી આવું લખી નાખો નોટમાં. ભવિષ્યમાં આગળ જતાં ક્યાંક થોડોક ઉલ્લેખ આવશે, પણ અત્યારે આપણે હવે ઇલાઇટવાળા પાઠમાં જ ભણી લઈએ છીએ. આ શબ્દ આયોડોફોમ શબ્દ તમારે વારંવાર આ કસોટીના સંદર્ભમાં આવશે. આયોડોફોમ છે એ મુખ્યત્વે કઈ રીતના બનાવાય, તો મિથાઇલ કીટોન અથવા તો COCH3 સમૂહ ધરાવતા કોઈ પણ કીટોન કે આલ્ડીહાઇડ હોય, એની જ્યારે કોસ્ટિક સોડાના આયોડિનની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે, એટલે બીજા શબ્દોમાં સોડિયમ હાઇપોઆયોડેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે, ત્યારે આ મિથાઇલ સમૂહ ધરાવતા કીટોનનું ઓક્સિડેશન કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં થાય અને બીજી નિપજ CH3 મળે. આ વિઘટન થાય. COCH3 સમૂહ ધરાવતો કોઈ પણ આલ્ડીહાઇડ કે કીટોન લીધો હોય તો એની પ્રક્રિયા જ્યારે તમે આયોડિન અને કોસ્ટિક સોડાના મિશ્રણ સાથે કરો, એટલે કે ઘણીવાર એરા ઉપર આવું આપી દીધું હોય સોડિયમ હાઇપોઆયોડેટ સાથે કરો, તો આનું ઓક્સિડેશન કાર્બોક્સિલિક એસિડના સોડિયમ ક્ષારમાં થાય અને આયોડોફોમ એક નિપજ તરીકે મળે. હવે જે આયોડોફોમ નિપજ તરીકે મળે, જનરલી અહીંયા તો તમારે I2 ને બદલે X2 લખવાનું હોય, X2 અને NaOH મિશ્રણ લખો એટલે અહીંયા શું આવે, સોડિયમ હાઇપોહેલાઇડ. આ સોડિયમ હાઇપોહેલાઇડ અહીંયા લખો એટલે અહીંયા CHX3 આવે, જ્યાં X બરાબર શું હોય, ક્લોરીન હોય, બ્રોમિન હોય અને આયોડિન હોય. પણ આપણે અત્યારે આયોડોફોમ શબ્દ વાપર્યો છે એટલે હું અહીંયા I2 લખીને ચાલુ છું. એટલે અત્યારે હું ક્લોરીન બ્રોમિનનો ઉલ્લેખ કરતો નથી. જનરલ પ્રક્રિયા લખવી હોય તો અહીંયા મારે હેલોજન લખવું પડે, અને તો પછી અહીંયા હેલોફોમ આવે અને આખી પ્રક્રિયા હેલોફોમની બનાવટ એમ થાય. પણ અત્યારે હું આયોડોફોમના કન્સેપ્ટથી આખી પ્રક્રિયા સમજાવું છું, એટલે અહીંયા હું I2 લખીને ચાલું છું. તો જો અહીંયા મેં આયોડિન અને NaOHનું મિશ્રણ એટલે કે સોડિયમ હાઇપોહેલાઇટ વડે જો હું આનું ઓક્સિડેશન કરું તો એક પ્રોડક્ટ આયોડોફોમ મળે. આ આયોડોફોમ છે એ પીળા રંગના ઉક્ષેપ સ્વરૂપમાં મળે. હમણાં જ મેં તમને સમજાવ્યું હતું કે પીળા રંગનો ઘન સ્ફટિકમય પદાર્થ છે, તો આયોડોફોમ છે એ પીળા રંગના ઉક્ષેપ સ્વરૂપમાં મળે. તો જો પીળો રંગ હાજર આવે, આ પ્રક્રિયા કરો, અહીંયા અજ્ઞાત સંયોજન લઈ લો, આ પ્રક્રિયા કરો, જો પીળા રંગના ઉક્ષેપ આવે તો તમારે સમજી જવાનું કે આપેલા સંયોજનમાં CH3CO સમૂહ હાજર છે. જો CH3CO સમૂહ હાજર ના હોય તો આયોડોફોમ ના બને, તો આનું ઓક્સિડેશન થઈ અને આયોડોફોમ ના બને. આયોડોફોમ ના બને તો કહેવાનું આપેલા સંયોજનમાં CH3CO સમૂહ હાજર નથી. જો આયોડોફોમ બને, આયોડોફોમના પીળા ઉક્ષેપ આવે તો આ અજ્ઞાત સંયોજન આવું મિથાઇલ કાર્બોનિલ ગ્રુપ ધરાવે છે, મિથાઇલ કીટોનિક ગ્રુપ ધરાવે છે. આ મિથાઇલ કીટોનિક અથવા તો મિથાઇલ કાર્બોનિલ ગ્રુપની પરખ કરવી હોય તો આ કસોટી પ્રયોગશાળામાં ખૂબ જ ઉપયોગી છે. તમને અત્યારે એક ઉદાહરણથી સમજાવું, કેટલી ઇન્ટરેસ્ટિંગ ટેસ્ટ છે. એક ઉદાહરણથી સમજાવું એટલે ક્લિયર થઈ જશે કે જો મારી આગળ એક બીકરમાં પેન્ટેન 2 છે અને તમારી આગળ એક બીકરમાં પેન્ટેન 3 હવે આ બેની પરખ કરવી હોય તે દિવસે તમને આયોડોફોમ કસોટી ખૂબ જ ઉપયોગી થાય. કારણ કે પેન્ટેન 2 નું લખીશ તો CH3 CH2 CH2 CO CH3 મિથાઇલ પ્રોપાઇલ કીટોનને પેન્ટેન 2 કહેવાય. હવે પેન્ટેન 3 એટલે ડાઇથાઇલ કીટોન થાય. હવે બે કીટોન છે, બે સમઘટકો છે, બેનું અણુસૂત્ર સરખું હોય, બેનો અણુભાર સરખો હોય, એટલે મેજોરિટી બેની ફિઝિકલ કેમિકલ પ્રોપર્ટી ઇક્વલ જ હોય.
તો હવે આ બેની પરખ કરવી હોય તો કેમ કરવી? પેન્ટેન 2 ઓલ અને પેન્ટેન 3 ઓન, આ બે મેટામર જે આપ્યા મેં તમને, એ મેટામરમાંથી મને કયું આપ્યું છે એ મારે જાણવું હોય તો કઈ રીતના જાણવું? તો એવે વખતે બહુ સરળતાથી તમને આયોડોફોર્મ કસોટી ઉપયોગમાં આવે. અત્યારે જો આયોડોફોર્મ કસોટી કરો તો આમાં COCH3 ગ્રુપ છે, એટલે આનું વિઘટન થઈ અને બ્યુટેનોઇક એસિડનો સોડિયમ ક્ષાર અને આયોડોફોર્મ બનશે. પણ આમાં COCH3 ગ્રુપ નથી, એટલે આ આયોડોફોર્મના પીળા ઉક્ષેપ આપશે નહીં. આની જો પ્રક્રિયા હું સોડિયમ હાઇપોઆયોડેટ વડે કરીશ તો પીળા રંગના ઉક્ષેપ મળશે, એટલે કે આયોડોફોર્મ મળશે, લાક્ષણિક વાસ ધરાવતું આયોડોફોર્મ મળશે. જો આયોડોફોર્મ મળે, પીળા રંગના ઉક્ષેપ મળે, તો હું એમ કહી દઈશ પેન્ટેન 2 ઓન છે. અને જો પીળા રંગના ઉક્ષેપ નહીં મળે આયોડોફોર્મ કસોટી દ્વારા, તો હું એમ કહી દઈશ મને આપેલું સંયોજન પેન્ટેન 3 ઓન છે. એટલે ખાસ કરીને આવા ગ્રુપની CH3CO ગ્રુપની જો પરખ કરવી હોય, આપેલા સંયોજનમાં CH3CO ગ્રુપ છે કે નહીં એ જાણવું હોય આલ્ડીહાઇડ કે કીટોનમાં, તો તમારે આ કસોટીનો ઉપયોગ કરી અને ઇઝીલી એ જાણી શકાય. માનો કે અત્યારે મને આમાં આપ્યું છે પ્રોપેનાલ અને ઇથેનાલ, એ બેની ભેદદર્શક કસોટી કઈ? આવું કોઈ મને પૂછી નાખે કે એક પ્રોડક્ટ પ્રોપેનાલ છે ને એક પ્રોડક્ટ ઇથેનાલ છે, તો આ બેની ભેદદર્શક કસોટી કેવી રીતના કરવી? તો બે CHO સમૂહ ધરાવે છે, એટલે આલ્ડીહાઇડ સમૂહની જે લાક્ષણિક કસોટીઓ હોય એ તો બે દર્શાવે. માનો કે ટોલેન્સ કસોટી, રજત દર્પણ કસોટી લઈ આવું, ફેલિંગ કસોટી લઈ આવું, એ તો બે દર્શાવે, કારણ કે બેમાં CHO ગ્રુપ છે. તો હવે બે એલિફેટિક આલ્ડીહાઇડ છે, તો હવે આ બેમાંથી મારે જુદા પાડવા હોય કે મને આપેલું સંયોજન એસિટાલ્ડીહાઇડ છે કે પ્રોપેનાલ છે, તો એવે વખતે તમને આયોડોફોર્મ કસોટી ખૂબ જ ઉપયોગી થાય. આમાં CH3CO ગ્રુપ છે, આમાં CH3CO ગ્રુપ નથી. તો જ્યારે આની તમે આયોડોફોર્મ કસોટી કરશો ત્યારે આયોડોફોર્મના પીળા ઉક્ષેપ મળશે, આમાંથી નહીં મળે. પરિણામે આયોડોફોર્મ એસિટાલ્ડીહાઇડ આપશે, પ્રોપેનાલ આયોડોફોર્મ નહીં આપે. એટલે ઇઝીલી પ્રયોગશાળામાં એસિટાલ્ડીહાઇડ અને પ્રોપેનાલની પરખ કરવી હોય તો I2 અને NaOHના મિશ્રણ વડે, એટલે કે સોડિયમ હાઇપોઆયોડેટ વડે ઇઝીલી કરી શકાય. એટલે આવા સંજોગોમાં તમારે ઘણા બધા ક્વેશ્ચન આયોડોફોર્મ કસોટીના જુદી જુદી પરીક્ષામાં પૂછાયેલા તમને મળશે. એટલે તમને આ એક્ઝામ્પલ જે હું આપું છું એનાથી ક્લિયર થઈ જવું જોઈએ કે ક્યારે આયોડોફોર્મ કસોટીનો ઉપયોગ કરાય. જ્યારે CH3CO ગ્રુપથી એક સંયોજન અને બીજું સંયોજન જુદું પાડવું હોય, CH3CO ગ્રુપથી આલ્ડીહાઇડ કે કીટોનને જુદા પાડવા હોય, ત્યારે તમને આયોડોફોર્મ કસોટી ખૂબ જ ઉપયોગમાં આવે. બરાબર, હું એમ કહી દઉં કે ફોર્માલ્ડીહાઇડ આયોડોફોર્મ કસોટી આપશે તો જવાબ ના આપવાનો, એસિટાલ્ડીહાઇડ આપશે તો જવાબ હામાં આપવાનો, પ્રોપેનાલ જવાબ નામાં આપવાનો, પેન્ટેન 3 ઓન જવાબ નામાં આપવાનો, પેન્ટેન 2 ઓન જવાબ હામાં આપવાનો, એસિટોફિનોન આયોડોફોર્મ કસોટી આપે જવાબ હામાં આપવાનો, કારણ કે COCH3 સમૂહ છે. તો અત્યારે મને એમ કહી દે કે બેન્ઝોફિનોન અને એસિટોફિનોનની ભેદદર્શક કસોટી કોના દ્વારા કરી શકાય? જો એક ઓપ્શન આવો આપ્યો હોય કે I2 અને NaOHના મિશ્રણ વડે કરી શકાય, તો જવાબ આવે, કારણ કે આમાં CH3CO સમૂહ છે એસિટોફિનોનમાં, બેન્ઝોફિનોનમાં COCH3 ગ્રુપ નથી, એટલે આ આયોડોફોર્મના પીળા ઉક્ષેપ ના આપે આની સાથે. જ્યારે આ સંયોજન સોડિયમ બેન્ઝોએટ આપે અને આયોડોફોર્મના પીળા ઉક્ષેપ આપે, તો આયોડોફોર્મના પીળા ઉક્ષેપ આવે તો આ સંયોજન હાજર છે એમ કહી શકાય. ક્લિયર? પછી ખાસ એક વસ્તુ યાદ રાખજો કે જરૂરી નથી કે આલ્ડીહાઇડ કે કીટોન જ હોવો જરૂરી. ઘણીવાર આલ્કોહોલ પણ આયોડોફોર્મ કસોટી આપી શકે. પણ કયા આલ્કોહોલ? તો એવો અજ્ઞાત આલ્કોહોલ કે જેના ઓક્સિડેશનથી CH3CO સમૂહ કન્વર્ટ થઈ જતો હોય, CH3CO સમૂહ રૂપાંતરિત થઈ જતો હોય આલ્કોહોલમાંથી, તો આવા આલ્કોહોલે સોડિયમ હાઇપોઆયોડેટ સાથે ઓક્સિડેશન પ્રક્રિયાથી આયોડોફોર્મ કસોટી દર્શાવી શકે. બે સ્ટેપમાં પ્રક્રિયા થાય. પહેલાં આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ અથવા કીટોન બને જેમાં COCH3 સમૂહ હોય, અને પછી એમાંથી આયોડોફોર્મ બને. દાખલા તરીકે મને કોઈ એમ કહે કે ઇથેનોલ આયોડોફોર્મ કસોટી દર્શાવે, તો હા પડાય, કારણ કે ઇથેનોલનું પહેલાં સોડિયમ હાઇપોઆયોડેટની હાજરીમાં શેમાં કન્વર્ઝન થાય? ઓક્સિડેશન થઈને એસિટાલ્ડીહાઇડમાં, અને આ એસિટાલ્ડીહાઇડ COCH3 સમૂહ ધરાવે છે, એટલે પાછું સોડિયમ હાઇપોઆયોડેટની હાજરીમાં એનું ઓક્સિડેશન થઈ અને આયોડોફોર્મના પીળા ઉક્ષેપ મળી શકે. તો આમ એસિટાલ્ડીહાઇડ અથવા તો ઇથેનાલ આયોડોફોર્મ કસોટી દર્શાવે છે, તો ઇથેનોલ પણ આયોડોફોર્મ કસોટી દર્શાવે છે. એટલે આયોડોફોર્મ કસોટી કોણ દર્શાવી શકે? તો COCH3 સમૂહ ધરાવતા આલ્ડીહાઇડ હોઈ શકે, COCH3 સમૂહ હોય એવા કીટોન હોઈ શકે,
અથવા તો એવા આલ્કોહોલ કે જેના ઓક્સિડેશનથી COCH3 સમૂહમાં કન્વર્ઝન થઈ શકતું હોય એવા આલ્કોહોલ પણ આ આયોડોફોર્મ ટેસ્ટ પોઝિટિવ હકારાત્મક દર્શાવી શકે, એટલે કે આયોડોફોર્મના પીળા ઉક્ષેપ આપી શકે. એટલે જો હવે મને એમ કહી દે કે મિથેનોલ અને ઇથેનોલની પરખ કરવી હોય તો કોના આધારે થઈ શકે, તો મિથેનોલનું ઓક્સિડેશન ફોર્માલ્ડિહાઇડમાં થાય અને ઇથેનોલનું ઓક્સિડેશન એસિટાલ્ડિહાઇડમાં થાય. તો જો હવે તમે I2 અને NO2ના મિશ્રણ વડે આ ઓક્સિડેશન પ્રક્રિયા કરી હોય તો ઇઝીલી પરખ થઈ જાય કે આમાં આયોડોફોર્મના પીળા ઉક્ષેપ નહીં મળે, આમાં આયોડોફોર્મના પીળા ઉક્ષેપ મળશે. એટલે જો મિથેનોલ અને ઇથેનોલને જો તમારે જુદા પાડવા હોય તો આયોડોફોર્મ કસોટીથી જુદા પાડી શકો. એવી જ રીતના કોઈ એમ કહે કે 1 પ્રોપેનોલ અને 2 પ્રોપેનોલને જુદા પાડવા છે તો તમે એમ કહી શકો ગ્લુકાસ કસોટીથી જુદા પડે, તો નો ડાઉટ ગ્લુકાસ કસોટીથી તો જુદા પડે જ. પણ જો અત્યારે આપણે જે ભણ્યા આયોડોફોર્મ કસોટી એનાથી જુદા પાડવા હોય તો એ પડી શકે. પ્રોપેનોલ 1 છે એનું જો ઓક્સિડેશન થાય આયોડોફોર્મની હાજરીમાં તો પ્રોપેનાલ બને, પ્રાથમિક આલ્કોહોલમાંથી આલ્ડિહાઇડ બને એટલે પ્રોપેનોલમાંથી પ્રોપેનાલ બનશે. પણ જો આઇસોપ્રોપેનોલ લીધું હશે તો દ્વિતીયક આલ્કોહોલ હોવાથી એના ઓક્સિડેશનથી શું બને, કીટોન. તો દ્વિતીયક આલ્કોહોલ આઇસોપ્રોપેનોલમાંથી કયો કીટોન બનશે, એસિટોન. હવે એસિટોન છે એમાં COCH3 સમૂહ છે, COCH3 સમૂહ છે એટલે જો I2 અને NO2ના મિશ્રણ સાથે ઓક્સિડેશન કરો તો આમાંથી આયોડોફોર્મના પીળા ઉક્ષેપ મળશે. એટલે જો કોઈ પૂછે કે પ્રોપેન 1 ઓલ અને પ્રોપેન 2 ઓલને જુદા પાડવા હોય, ભેદદર્શક કસોટી કરવી હોય તો કઈ કસોટી ઉપયોગી, તો જો એમાં આયોડોફોર્મ કસોટી હોય ઓપ્શન તરીકે તો આ ઓપ્શને આપણે પસંદ કરી શકીએ. આયોડોફોર્મ કસોટી દ્વારા પ્રોપેન 1 ઓલ અને પ્રોપેન 2 ઓલને જુદા પાડી શકાય. વાય કેવી રીતના, શા માટે, તો ત્યારે જવાબ આમ આવે કે આના ઓક્સિડેશનથી પ્રોપેનાલ બનશે. પ્રોપેનાલમાં COCH3 સમૂહ નથી એટલે એ આયોડોફોર્મના પીળા ઉક્ષેપ આપશે નહીં. પ્રોપેન 2 ઓલના ઓક્સિડેશનથી કીટોન બનશે. આ કીટોન COCH3 ગ્રુપ સમૂહ ધરાવે છે માટે આયોડોફોર્મના પીળા ઉક્ષેપ મળશે. માટે આમ આયોડોફોર્મ કસોટી દ્વારા પ્રોપેન 1 ઓલ અને પ્રોપેન 2 ઓલનો ભેદ પારખી શકાય. તો અત્યારે આપણે હેલાઇડવાળા પાઠમાં જ્યારે આયોડોફોર્મ ટોપિક વાંચીએ ત્યારે તો 3-4 લાઈન જ છે એ તો વાંચવાની, પણ વધારે અગત્યનું આ કસોટી આયોડોફોર્મ ટેસ્ટના સંદર્ભમાં મટીરિયલ વધારે અગત્યનું, એટલે પેલું યાદ રાખવાનું. આનો ઉપયોગ આપણે આલ્ડિહાઇડ અને કીટોનવાળા પાઠમાં આવશે જ. હવે નેક્સ્ટ હું એ જ ચાલુ કરવાનો છું એટલે એમાં તો આવશે જ, પણ અત્યારે સાથે સાથે ઉલ્લેખ થયો છે તો મેં તમને ભણાવી દીધું. ક્લિયર? તો આજના લેક્ચરમાંથી આયોડોફોર્મ કસોટી મસ્ટ ફરજિયાતમાં કરવાની થશે. વ્યવસ્થિત રીતના સમજી અને તૈયાર કરી લેજો. એટલે ઘણીવાર આવા MCQ તમારે વચ્ચે આવે યોગીમાં કે ફિંગરટીપમાં, તો હવે તમારે થઈ જવા જોઈએ. ક્લિયર? હવે નેક્સ્ટ લેક્ચરમાં હું આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ પાર્ટ સ્ટાર્ટ કરીશ. એટલે પહેલાં એ ચેપ્ટરના આલ્ડિહાઇડ, કીટોન, કાર્બોક્સિલિક એસિડ ચેપ્ટરના પહેલાં 4-5 પેજ હોમવર્કમાં વાંચી નાખજો. નામકરણ અને કાર્બોનિલ સમૂહનું બંધારણ ત્યાં સુધીનું એક વખત પ્રસ્તાવના અને જે શરૂઆતની માહિતી છે એ વાંચીને રાખવાની. હું ભણાવું ત્યારે તમારે રિવિઝન થવું જોઈએ. બરાબર? એ બધું મેં તમને 11th માં 12th માં ક્યાંક ને ક્યાંક ભણાવી જ દીધું છે. એટલે તમારે ઇઝીલી વંચાઈ જશે અને તૈયાર પણ થઈ જશે. એટલે હોમવર્કમાં આલ્ડિહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડવાળા પાઠના પહેલાં 5-6 પેજ વાંચીને આવવાનું રહેશે. ક્લિયર? જય શ્રી કૃષ્ણ.